કોસંબા તરસાડી ખાતે ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે। મુખ્ય માર્ગ પર આખલાનું યુદ્ધ જોવા મળ્યું। ડિવાઈડર પર લગાવેલી જે જાળી હતી તે જાળી પણ તોડી નાખી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। તો આખલાઓનો આતંક જોવા મળ્યો છે અને આખલાનો આતંક આ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો ડિવાઈડર પાસેની જે જાળી લગાવેલી હોય છે તે જાળી પણ તોડી દેવામાં આવી છે। તો આખલાઓના આતંકને કારણે સ્થાનિકોમાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બાળકોને અપાતા પાઠ્યપુસ્તકમાં હલકી ગુણવત્તાવાળો કાગળ વાપરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ પુસ્તકમાં એકદમ હલકી ગુણવત્તાનો કાગળ વાપરવામાં આવ્યો છે, તેથી આગળનું લખાણ પાછળ પણ દેખાઈ રહ્યું છે। તો વિદ્યાર્થીઓને એક વર્ષ પુસ્તક સાચવવું અઘરું પડી જશે। તો બીજી તરફ સ્ટેશનરીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે 70 જીએસએમની જગ્યાએ 66 જીએસએમ વાળો કાગળ વાપરવામાં આવ્યો છે। આથી દર વર્ષની સરખામણી આ વર્ષે પુસ્તકની ટકાઉ ક્ષમતા ખૂબ જ ઓછી છે। ત્યારે હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કાગળની ક્વોલિટી છે આ વખતે હલકી વાપરવામાં આવેલી છે અને એ એક લેબ ટેસ્ટિંગ દ્વારા સાબિત પણ થઈ ગયું છે આજે કે આ કાગળ જે છે એ 70 જીએસએમના બદલે 66 જીએસએમનો વાપરવામાં આવ્યો છે અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 85ની બ્રાઇટનેસ 75ની બ્રાઇટનેસ રાખવામાં આવેલી છે। સામાન્ય રીતે સમજીએ તો સાવ હલકી ગુણવત્તાનો કાગળ હાથમાં લઈએ તો ફાટી જાય, છાપેલું હોય તો આગળનું છાપેલું પાછળના પાને દેખાય। આમ વિદ્યાર્થીઓને આખું વર્ષ જે ચોપડી રાખવાની હોય એ મને લાગે છે કે આખું વર્ષ સુધી સાચવી ના શકે। ઘણા વર્ષોથી પુસ્તકો ઘણા સારા આવતા। જૂનાગઢ જિલ્લામાં જૂથડ સેવા સહકારી મંડળીમાં લાખોના કૌભાંડના આક્ષેપ થયા છે અને જૂથડ સેવા સહકારી મંડળી કચેરી ખાતે પહોંચી ખેડૂતો અને સભાસદોએ હોબાળો મચાવ્યો હતો। તો 22 ખેડૂતોની ફિક્સ ડિપોઝિટની 35 લાખથી વધુની રકમ પરત ન કરતા રોષે ભરાઈ ગયા છે। મંડળીના મંત્રીએ કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો ઓડિટ રિપોર્ટમાં 72 લાખની સિલક હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં બેંક બેલેન્સ શૂન્ય છે। તો સમગ્ર કૌભાંડમાં સહકારી મંડળીના મંત્રી સાથે બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। મંડળીના પ્રમુખ નીતિનભાઈ નવા હતા, એ તો કાયદેસર હતા કે ભાઈ હું તો ઝીરો બેલેન્સથી મંડળીનો ઠરાવ કરી અને હું બેઠો છું, કોઈ પણ મારી જવાબદારી નથી। જે કરી ગયો એ પૂર્વ મંત્રી કરી ગયો છે, કાંતિલાલ નરસિંહ ઇંગરાજીયા રહેવાસી કરેણી, એ બધું કૌભાંડ કરીને જતો રહ્યો। અત્યારે મંડળીમાં પૈસા નથી એટલે અમે તમને ક્યાંથી આપી શકીએ। પછી અમે કાનૂની મદદ લીધી। સહકારી મંડળીમાંથી જીસી લોન 4 લાખ ઉપાડેલી હતી, એ મેં પાછી ભરી દીધી। પછી મંત્રી અમારા ગામમાંથી ફરાર થઈ ગયો, નવા મંત્રી આવ્યા, બેંકમાંથી નોટિસ આવે, પૈસા બાકી બોલે। મારી પાસે આ જમા કરેલની પોઈન્ટ છે, જીએસટી નંબર વાળી મંત્રીની સહી વાળી। ખેડૂતોએ પોતાના હકના પૈસા મૂક્યા છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ રૂપે મૂક્યા છે। જે કોઈ વ્યક્તિ હોય એની તપાસ થાય, એફઆઈઆર થાય તો તથ્ય બહાર આવશે, પણ એફઆઈઆર ન કરવા દેવાનું કારણ ક્યાંક ને ક્યાંક મોટા માથાઓ આમાં સંડોવાયેલા હોય તો જ એફઆઈઆર લેવા દેવામાં આવતી ન હોય એવું મારું વ્યક્તિગત માનવું છે। કુલ લોકો 16 જણા છે અને રકમ છે એની 33-34 લાખ રૂપિયા। મંત્રી ને રોજે રોજ જમા કરાવવાનો હોય તે લોકો એને જમા કરાવેલ નથી। હાથ ઉપરની તમામ રકમ છે તે પોતાની હાથ ઉપર રકમ સ્લીપ બોલે છે અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરેલી છે। સોમનાથમાં ઉના ગીરગઢડા રોડ પર સિંહણની લટાર જોવા મળી છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે માદા સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી છે। સિંહણ પાણી પીવા જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાના દ્રશ્યો કેદ થયા છે। જો કે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા માટે ઉભા રહ્યા હતા। તો સિંહણની લટાર જોવા મળી છે અને વાહન ચાલક જે છે તે સિંહણની પજવણી કરતો હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પરંતુ જે આસપાસના જે રાહદારીઓ હતા તે પણ સિંહણના દર્શન કરવા માટે ઉભા રહી ગયા હતા। તો બીજી તરફ જે સ્થાનિક વિસ્તારના લોકો છે તેમનામાં ફફડાટ ફેલાયો છે।
જૂનાગઢમાં ફૂટવેરની દુકાનમાં રોકડની ચોરી કરવામાં આવી છે। એમજી રોડ પર આવેલ યોગી ફૂટવેરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો। ગ્રાહક બની આવેલા શખ્સે રોકડની ચોરી કરી હતી તો રોકડ 10,000ની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો। અજાણ્યા શખ્સ સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત માંગરોળના તરસાડીમાં તસ્કરોનો આતંક વધી ગયો છે। ગુરુકૃપા સોસાયટીમાં દેખાયા છે ચોર, ત્યારે 5 થી 6 ચોરે એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે। ઘણા સમયથી ઘર બંધ હોવાથી ઘરમાં ચોરોને કંઈ મળ્યું નહીં તો ચોર સોસાયટીમાં પ્રવેશતા સીસીટીવીમાં કેદ પણ થયા છે। ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો ચોર ટોળકી ત્રાટકી હતી અને રાત્રિના સમયગાળા દરમિયાન આ ચોર ટોળકી ત્રાટકી હતી, પરંતુ બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને મકાનમાંથી કંઈ જ ન મળ્યું, પરંતુ આખી ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેને જોઈ પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી છે। કરાવી જ દીધો કે હું કઈ જ નથી તારા માટે। આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી સુરતની વધુ એક મોડલે આપઘાત કરી લેતા હવે ખળભળાટ મચી ગયો છે। સુરતના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અઠવા વિસ્તારમાં આવેલી ખાનગી એજન્સીમાં કામ કરતી મોડલ અંજલિ વરમોરાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કરાવી જ દીધો કે હું કઈ જ નથી તારા માટે। આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી સુરતની વધુ એક મોડલે આપઘાત કરી લેતા હવે ખળભળાટ મચી ગયો છે। સુરતના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અઠવા વિસ્તારમાં આવેલી ખાનગી એજન્સીમાં કામ કરતી મોડલ અંજલિ વરમોરાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શંખેશ્વરમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। પતિ પત્નીએ બાળક સાથે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે તો નર્મદા કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે। કારમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો સુસાઇડ નોટમાં પણ વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે કાર તેમજ સુસાઇડ નોટ અને મોબાઈલ પણ કબજે કર્યો છે તો પરિવાર દ્વારા આપઘાત કરવાનો આ મામલો સામે આવ્યો છે અને કેનાલમાંથી આ 3 વ્યક્તિઓની લાશ પણ મળી આવી છે તો મહેસાણાના શંખેશ્વરમાં સનસનીખેજ આ ઘટના સામે આવી છે। શંખેશ્વરનો જે પરિવાર હતો, આખા પરિવાર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની માહિતી હાલ સામે આવી છે તો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુસાઇડ નોટ મળી આવી છે ગાડીમાંથી। એ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે તો સુસાઇડ નોટ, કાર તેમજ મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો પતિ પત્ની તેમજ બાળક સાથે રાખી આપઘાત કરવામાં આવ્યો છે। આખા પરિવારજનો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે અને વ્યાજખોરોનો અસહ્ય ત્રાસને કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે તો સુસાઇડ નોટ પણ લખવામાં આવી છે અને ગાડીમાંથી તે સુસાઇડ નોટ મળી આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વ્યાજખોરોના ત્રાસથી આખા પરિવારજનો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે સંખલપુરના પરિવારે કડી કેનાલમાં ઝંપલાવી અને પૂરા પરિવારે વચ્ચે પોતાના જીવન ટૂંકાવ્યું છે। પતિ પત્ની અને બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી અને પોતાનું જે જીવન હોય છે, તરણતરનું જીવન હોય છે, તેમના દ્વારા ટૂંકાવ્યું છે। કડીના આદુરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ, બાળક પ્રકાશ પંચાલ અને ધર્મેશ પંચાલનું જે લાશ હોય છે તે મળી આવી છે। ત્રણની લાશને જે કડી સરકારી હોસ્પિટલ હોય છે ત્યાં પીએમ અર્થે ખસેડાઈ છે। આમાં એક મહત્વનું છે કે આ જે સુસાઇડ નોટ મળી આવી છે, સુસાઇડ નોટમાં કેટલાક ઇસમો દ્વારા તેમને હેરાન પરેશાન કરતા હોય છે તેવી વાત કહેવામાં આવી છે। વ્યાજખોરના ત્રાસથી આ જીવન ટૂંકાવ્યું હોય તેવો પરિવારનો પણ આક્ષેપ છે, એટલે ચોક્કસથી પોલીસ હાલમાં
આ તમામ જે પાસાઓ હોય છે તે મામલે હાલમાં તપાસ કરી રહી છે અને આગળની જે કાર્યવાહી હોય છે તે કરી રહી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અને એનો બાબલો શંખેશ્વર 10 વર્ષથી રહેતા. એને કારખાનું કરેલું, એમાં કંઈ ખોટ ગઈ હોય કે વ્યાજે રૂપિયા લીધા, એમાં વ્યાજખોરો એને ધાક ધમકીઓ હાલતા હતા. એનાથી એને આ પગલું ભર્યું છે. કડી કેનાલમાં આવી અને ચંપલાવ્યું છે અને તણે આપઘાત કર્યો છે. ચોમાસાના આગમનની ઘડીઓ હવે ગણાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે કે 14 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. આ તરફ ભાવનગરથી સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં એક શખ્સે પથ્થરનો ઘા મારીને ગૌ હત્યા કરી છે. તો અમદાવાદમાં બેફામ બનેલા સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. વેપારીને ઢોર માર માર્યાની ઘટના બની છે. અમરેલીમાં રફતારના કહેરના દ્રશ્યોએ સનસની ફેલાવી દીધી છે. તો સુરતની વાત કરીએ તો સુરતમાં વધુ એક મોડેલ દ્વારા આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.